ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય ગણિત, એનો પાઠ છે 11મો ઘડિયા અને ભાગાકાર, એનો ભાગ છે બીજો. તો આપણે આગળ સ્વાધ્યાય પોથીમાં ગુણાકાર સુધીના દાખલા જોઈ ગયા છીએ. હવે આપણે જોવાનું છે ભાગાકાર. તો ચાલો આપણે જોઈએ ભાગાકાર. 12મું, આપેલ કોષ્ટકનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. તમને અહીંયા શું આપેલું છે? પહેલો સવાલ આપેલું છે, સસલું 0થી શરૂ કરીને 4 કદમ કૂદે છે. હવે આ સસલું છે, આ 0થી ચાલુ કરીને કેટલા કદમ કૂદે છે? 4 કદમ. તો ખાલી જગ્યા કૂદકા લગાવવાથી તે 12 પર હશે. હવે તે કેટલા કૂદકા લગાવશે? તો 12 ઉપર હશે. તો આપણને ખબર છે એક કૂદકો મારે છે તો 4 ઉપર આવે છે. ક્યાં આવે છે? 4 ઉપર. પછી બીજો કૂદકો મારશે તો કેટલા ઉપર આવશે? તો કે 1 2 3 4. અને પછી પાછો એક કૂદકો મારશે તો 1 2 3 ને 4. તો 12 ઉપર ક્યારે આવશે? કેટલા કૂદકા મારશે? તો કે 1 2 અને 3. તો એ ખાલી જગ્યામાં શું આવશે? 3. તો 3 કૂદકા લગાવવાથી તે 12 ઉપર પહોંચશે. 6 કૂદકા માર્યા પછી સસલું ખાલી જગ્યા ઉપર પહોંચશે. હવે આપણે જોવાનું છે, 3 તો કરી નાખ્યા છે. તો કે 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. હવે ગણી લઈએ કેટલા કૂદકા થાય છે. 1 2 3 4 5 6. તો 6 કૂદકા મારશે ત્યારે કેટલા ઉપર હશે? 24 ઉપર હશે. તેને 60 ઉપર પહોંચવા ખાલી જગ્યા કૂદકા મારવા પડશે. તો આપણે જોઈ લઈએ 4 4ના. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 અને 4. અહીંયા 60 પહોંચી ગયા. હવે આપણે ગણી લઈએ. 1 કૂદકો, 2 કૂદકા, 3 કૂદકા, 4 કૂદકા, 5 કૂદકા, 6 કૂદકા, 7 કૂદકા, 8 કૂદકા, 9 કૂદકા, 10 કૂદકા, 11 12 13 14 અને 15. તો તેને 60 ઉપર પહોંચવા માટે કેટલા કૂદકા મારવા પડશે? 15 કૂદકા મારવા પડશે. બીજું, દેડકો 0થી શરૂ કરીને 3 કદમ કૂદે છે. હવે આપણે સસલું હતું એ 4 કદમ કૂદ્યું હતું. હવે આ દેડકો છે એ 3 કદમ કૂદે છે. તો ચાલો આપણે જોઈએ એના સવાલ. ખાલી જગ્યા કૂદકા મારવાથી તે 30 ઉપર પહોંચશે. હવે 3 ઉપર છે એટલે કે 1 2 અને 3, 1 2 3, 1 2 3. આ દેડકાનું છે. 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 અને 3. તો ક્યાં પહોંચશે? 21 પહોંચશે. ક્યાં? 21. 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 અને 3, 1 2 અને 3. ચાલો, કેટલા કૂદકા મારવાથી એ 30 પહોંચે છે? 30 આપણે અહીંયા આપેલા છે. તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 કૂદકા મારશે ત્યારે ક્યાં પહોંચે છે? 30 ઉપર પહોંચે છે. 12 કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા ઉપર પહોંચશે. હવે આપણે 10 30 થયા હતા તો કે 11 અને 12. તો 12 કૂદકા એ કેટલા ક્યાં પહોંચશે? 36 ઉપર પહોંચશે. તેને 39 કૂદકા ઉપર પહોંચવા ખાલી જગ્યા કૂદકા મારવા પડશે. તો હવે 1 2 અને 3. તો અહીંયા કેટલા થયા હતા? 12. તેને 39 ઉપર પહોંચવું હોય તો કેટલા કૂદકા મારવા પડશે? તો કે 13 કૂદકા મારવા પડશે. હવે આગળનો છે 23મો પ્રશ્ન. મેઘાએ એક ખોખામાં કેટલા કબૂતર મૂક્યા છે? તેણે તેમના કુલ 14 પગ ગણ્યા. તો ખોખામાં કેટલા કબૂતર હશે તે શોધો. ઘડિયાની રીતે શોધવાના છે. હવે આપણને ખબર છે એક કબૂતરના 2 પગ. તો પછી બીજું કબૂતર આવે તો એના ટોટલ 4, પછી 6 8 10 12 અને 14 પગ ગણ્યા. તો 2 પગ થયા તો 1 કબૂતર, 4 પગ થયા તો 2 કબૂતર, 6 પગ થયા તો 3 કબૂતર, 8 પગ થયા તો 4 કબૂતર, 10 પગ થયા તો 5 કબૂતર, 12 પગ થયા તો 6 કબૂતર, 14 પગ થયા તો 7 કબૂતર. હવે જોઈએ આપણે બીજી રીત. તો કે 1 કબૂતરને 2 પગ એટલે 2 પગ એટલે કેટલા કબૂતર થાય? 1 કબૂતર. તો 10 પગ હોય ત્યારે કેટલા કબૂતર થાય? 5 કબૂતર. તો 14 પગ હોય તો 7 કબૂતર હોય. તો આપણે એવી રીતના પણ લખી શકીએ કે 2 પગ હોય ત્યારે કેટલા કબૂતર? 2 પગ હોય ત્યારે 1 કબૂતર. આમાં આપણે ત્રિરાશિ મૂકી શકીએ.
તો કેટલા પગ છે આપણને 14 પગ હોય ત્યારે કેટલા કબૂતર? હવે અહીંયા પગ છે તો એની નીચે પગ જ આવવા જોઈએ. અહીંયા આપણે કબૂતર શોધવાનું છે તો અહીંયા કબૂતર જ આવવું જોઈએ. એટલે ચોકડી ગુણાકાર કરીશું. 14 ગુણ્યા 1. આ જે 1 વધ્યું એ ક્યાં લખવાનું? છેદમાં. તો 2. 14 ગુણ્યા 1 એટલે 14 એકા 14. 14 ના છેદમાં 2 એટલે કે આ 14 ભાગ્યા 2. અહીંયા છેદમાં લખ્યા હોય ક્યાં હોય? ભાગાકારમાં. તો 14 ભાગ્યા 2 કરીએ જોઈએ આપણે. 14 ભાગ્યા 2. તો 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સત્તા ને 14. 14 માંથી 14 જાય તો કેટલા વધે? 0. તો કે કેટલા કબૂતર હોય? 7 કબૂતર હોય. કેટલા કબૂતર હોય? 7 કબૂતર હોય. ચાલો હવે જોઈએ 14મો દાખલો. એક મેદાનમાં ઊભેલી કારના પૈડાની સંખ્યા 40 છે. તો કારની સંખ્યા કેટલી હશે? હવે આપણને ખબર છે એક કારમાં કેટલા પૈડા હોય છે? તો કે 4 પૈડા હોય છે. તો હવે 40 પૈડા આપ્યા છે તો આપણે કારની સંખ્યા શોધવાની છે. તો આપણે લખીએ 14મું. તો કે 4 પૈડા બરાબર કેટલી ગાડી થાય? 1 કાર થાય. તો આપણને ટોટલ કેટલા પૈડા આપ્યા છે? તો કે 40 પૈડા. 40 પૈડા બરાબર કેટલા? તો 40 ગુણ્યા 1/4. 40 ગુણ્યા 1/4 એટલે કે 40 એકા 40. 40/4. હવે આપણે શું કરવાનું છે? 40/4 એટલે કે આનો ભાગાકાર થશે. તો કે 40 ભાગ્યા 4. તો 4ના ઘડિયામાં 4 આવે તો કે હા 4 એકા 4. 4 માંથી 4 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 0. ભાગ ન ચાલે એટલે 0. તો કેટલી ગાડી હશે? તો કે 10 ગાડી હશે. કેટલી ગાડી હશે? 10 ગાડી હશે. 15મું. પ્રાણી સંગ્રહાલયના એક પિંજરામાં રાખેલા પોપટના પગની સંખ્યા 100 છે. તો પિંજરામાં કેટલા પોપટ હશે? હવે પગની સંખ્યા 100 છે તો પિંજરામાં કેટલા પોપટ હોય? હવે આપણને ખબર છે એક પોપટને કેટલા પગ હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે 2 પગ હોય છે. તો 100 પગે કેટલા પોપટ થાય એ આપણે ગણવાનું છે. તો ચાલો આપણે જોઈએ. તો કે 15મું છે 2 પગ બરાબર 1 પોપટ થાય. તો આપણને કેટલા પગ આપેલા છે? 100 પગ. તો 100 પગ બરાબર કેટલા? તો 100 ગુણ્યા 1 છેદમાં 2. તો 100 એકા 100. 100ના છેદમાં 2. આ જે નીચે હોય એનો ભાગાકાર થાય એટલે કે 100 ભાગ્યા 2. તો કે 100 ભાગ્યા 2. તો 2ના ઘડિયામાં 1 તો આવે નહીં એટલે આપણે 2 સંખ્યા લઈશું. તો કે 10 આપ્યા છે તો 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા ને 10. 10 માંથી 10 જાય તો કેટલા વધે? 0. ઉપરથી ઉતાર્યા 0. ભાગ નહીં ચાલે એટલે ઉપર શું આવશે? 0. તો કેટલા પોપટ હશે? તો કે 50 પોપટ હશે. કેટલા પોપટ હશે વિદ્યાર્થી મિત્રો? 50 પોપટ હશે. 16મું. હેમા બીમાર હોવાથી 28 દિવસ શાળાએ ગઈ નથી. તો તે કેટલા અઠવાડિયા શાળાએ નથી ગઈ? તો કે 28 દિવસે શાળાએ ગઈ નથી. તો હવે આપણને ખબર છે કે એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય વિદ્યાર્થી મિત્રો? તો કે 7 દિવસો હોય. તો આપણે લખીએ કે 7 દિવસ. 16મો દાખલો છે 7 દિવસ બરાબર 1 અઠવાડિયું. તો કેટલા દિવસ નથી ગઈ? તો કે 28 દિવસ નથી ગઈ. તો કે 28 દિવસ બરાબર કેટલા? તો 28 ગુણ્યા 1/7. તો 28 એકા 28/7. હવે છેદમાં છે એનો શું થશે? ભાગાકાર થશે. તો કે 28 ભાગ્યા 7. તો 7ના ઘડિયામાં 2 આવે નહીં એટલે કે 2 સંખ્યા લેવી પડશે. તો કે 7 ચોક 28. 28 માંથી 28 જાય તો કેટલા થાય? 0. તો કેટલા અઠવાડિયા સુધી એના શાળાએ નથી ગઈ? તો કે 4 અઠવાડિયા સુધી શાળાએ ગઈ નથી. કેટલા અઠવાડિયા? તો કે 4 અઠવાડિયા સુધી શાળાએ ગઈ નથી. 17મું. મોહિતના સંયુક્ત કુટુંબમાં રહેલ સભ્યોના હાથની સંખ્યા 16 છે. તો મોહિતના કુટુંબમાં કેટલા સભ્યો હશે? હવે વિદ્યાર્થી મિત્રો મોહિત છે છોકરો છે એટલે કે મનુષ્ય છે. તો હવે તમને ખબર છે કે મનુષ્યને કેટલા હાથ હોય છે? 2 હાથ હોય છે. તો લખવાનું કે 2 હાથ બરાબર કેટલા મનુષ્ય થાય? 1 મનુષ્ય. તો કેટલા હાથ આપ્યા છે? 16 હાથ બરાબર કેટલા? તો કે 16 ગુણ્યા 1/2.
તો 16 એકા 16 છેદમાં 2. તો હવે આપણે આનો ભાગાકાર કરશું 16 ભાગ્યા 2. તો 2 અઠ્ઠા 16. તો એના સંયુક્ત કુટુંબમાં કેટલા લોકો હશે? તો કે 8. એટલે કે મોહિતના સંયુક્ત કુટુંબમાં કેટલા લોકો હશે? 8 લોકો હશે. 18. શાળાના મેદાનમાં ઊભી રહેલી રિક્ષાના કુલ 33 પૈડા છે. તો કુલ રિક્ષાની સંખ્યા શોધો. વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર છે કે એક રિક્ષામાં કેટલા પૈડા હોય છે? તો કે 3 પૈડા હોય છે. કેટલા પૈડા હોય? 3 પૈડા હોય છે. તો આપણે 33 પૈડા હોય ત્યારે કેટલી રિક્ષા થાય? તો લખવાનું 3 પૈડા બરાબર 1 રિક્ષા. કેટલા પૈડા બરાબર? તો 18મો દાખલો છે 3 પૈડા બરાબર 1 રિક્ષા. તો આપણે 33 પૈડા બરાબર કેટલા થાય? તો કે 33 ગુણ્યા 1/3. તો કે 33 ગુણ્યા 1 એટલે 33/3. તો હવે આપણે આનો ભાગાકાર કરીશું. તો કે 33 ભાગ્યા 3. તો કે 3 એકા 3. 3માં 3 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 3. તો કે 3 એકા 3. 3માં 3 જાય તો 0. તો કેટલી રિક્ષા હશે? તો કે 11 રિક્ષા હશે. કેટલી રિક્ષા હશે મેદાનમાં? 11 રિક્ષા હશે. પ્રશ્ન નંબર 19. સાદી રીતે ભાગાકાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સાદી રીતે ભાગાકાર ક્લાસમાં શીખી જ ગયા છીએ, ત્યારે ફરીવાર કરીએ કે કઈ રીતના સાદી રીતે ભાગાકાર થાય. પહેલો દાખલો આપ્યો છે 19મા પ્રશ્નમાં 93 ભાગ્યા 3. તો 93 ભાગ્યા 3. તો 3ના ઘડિયામાં 9 ક્યાં આવે છે? તો કે 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9. 9માંથી 9 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 3. તો 3ના ઘડિયામાં 3 ક્યાં આવે? તો કે 3 એકા 3. 3માંથી 3 જાય તો 0. તો કેટલો જવાબ આવ્યો? 31. પછી બીજો દાખલો છે 28 ભાગ્યા 2. તો 2ના ઘડિયામાં 2 ક્યાં આવે? તો કે 2 એકા 2. 2માંથી 2 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 8. 2 ચોક 8. 8માંથી 8 જાય તો કેટલા વધે? 0. તો જવાબ કેટલો આવ્યો? 14. પછી હવે આપ્યો છે ત્રીજો દાખલો 56 ભાગ્યા 4. તો 4ના ઘડિયામાં 5 આવે નહીં, પણ 5થી 4 કરતાં 5 એ કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે, એટલે ભાગ ચાલશે. તો કે 4 એકા 4. તો 5માંથી 4 જાય તો કેટલા વધે? 1. ઉપરથી ઉતાર્યા 6. તો ચોકે ચોકે 16. તો કેટલા આવશે જવાબમાં? 14. ચોથો દાખલો 84 ભાગ્યા 7. તો કે 7ના ઘડિયામાં 8 નો આવે, પણ મોટી સંખ્યા છે એટલે ભાગ ચાલશે. તો કે 7 એકા 7. 8માંથી 7 જાય તો કેટલા વધે? 1. ઉપરથી ઉતાર્યા 4. તો કે 7 દુ 14. 14માંથી 14 જાય તો કેટલા વધે? 0. પાંચમો દાખલો 42 ભાગ્યા 3. તો કે 3 એકા 3. 4માંથી 3 જાય તો કેટલા વધે? 1. ઉપરથી ઉતાર્યા 2. તો 3ના ઘડિયામાં 12 ક્યાં આવે? તો કે 3 ચોક 12. તો 12માંથી 12 જાય તો કેટલા વધે? 0. છઠ્ઠો દાખલો 96 ભાગ્યા 8. તો કે 96 ભાગ્યા 8. તો કે 8 એકા 8. આ 9માંથી 8 જાય તો કેટલા વધે? 1. ઉપરથી ઉતાર્યા 6. તો 8ના ઘડિયામાં 16 ક્યાં આવે? તો કે 8 દુ 16. 16માંથી 16 જાય તો કેટલા વધે? 0. 96 ભાગ્યા 8. તો કે 8 એકા 8. 9માંથી 8 જાય તો કેટલા વધે? 1 વધે. ઉપરથી ઉતાર્યા 6. તો કે 8 દુ 16. એટલે કે જવાબ કેટલો આવ્યો? 12. સાતમું 99 ભાગ્યા 9. તો કે 9ના ઘડિયામાં 9 ક્યાં આવે? તો કે 9 એકા 9. 9માંથી 9 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 9. 9 એકા 9. તો 9માંથી 9 જાય તો 0. એટલે જવાબ કેટલો આવ્યો? 11. આઠમો દાખલો 90 ભાગ્યા 6. તો કે 6 એકા 6. 9માંથી 6 જાય તો કેટલા વધે? 3. ઉપરથી ઉતાર્યા 0. 6ના ઘડિયામાં 30 ક્યાં આવે? તો કે 6 પંચાને 30. તો જવાબ કેટલો આવ્યો? 15. નવમો દાખલો 222 ભાગ્યા 2. તો 2ના ઘડિયામાં 2 ક્યાં આવે? 2 એકા 2. 2માંથી 2 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 2. 2ના ઘડિયામાં 2 ક્યાં આવે? 2 એકા 2. 2માંથી 2 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 2. તો 2 એકા 2. તો 2માંથી 2 જાય તો 0. એટલે કે જવાબ કેટલો આવ્યો? 111. હવે આપણે જોઈએ 10મો દાખલો. તો 804 ભાગ્યા 4.
4ના ઘડિયામાં 8 ક્યાં આવે તો કે 4 દુ 8, 8માંથી 8 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 0, 4 0 આરે ભાગ નો ચાલે એટલે ઉપર 0, ઉપરથી ઉતાર્યા 4, 4ના ઘડિયામાં 4 ક્યાં આવે તો કે 4 એકા 4, 4માંથી 4 જાય તો કેટલા વધે 0, તો જવાબ કેટલો આવ્યો 201. 11મો દાખલો 750 ભાગ્યા 5. 5ના ઘડિયામાં 7 ક્યાં આવે તો કે 5 એકા 5, 7માંથી 5 જાય તો કેટલા વધે 2, ઉપરથી ઉતાર્યા 5, 25 25 25માંથી 25 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 0 એટલે ભાગ ન ચાલે એટલે કે ઉપર 0, તો જવાબ કેટલો આવ્યો 150. હવે છે 12મો દાખલો તો કે 693 ભાગ્યા 3. 3ના ઘડિયામાં 6 ક્યાં આવે તો કે 3 દુ 6, 6માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 9, 3ના ઘડિયામાં 9 ક્યાં આવે 3 તેરી 9, 9માંથી 9 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 3, 3 એકા 3, 3માંથી 3 જાય તો 0, જવાબ કેટલો આવ્યો 231. 13મું 120 ભાગ્યા 10. તો કે 10ના ઘડિયામાં 12 ક્યાં આવે 12 આવે નહીં પણ 10 એકા 10, 2માંથી 0 જાય તો 2, 1માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 0, તો 10ના ઘડિયામાં 20 ક્યાં આવે તો કે 10 દુ 20, 20માંથી 20 જાય તો 0, જવાબ કેટલો આવ્યો 12. હવે આવે છે 14મો દાખલો 124 ભાગ્યા 2. તો 2ના ઘડિયામાં 1 તો આવે ને એટલે આપણે કેટલી સંખ્યા લેવી પડશે 2, તો કે 2ના ઘડિયામાં 12 ક્યાં આવે 2 છંગ 12, 12માંથી 12 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 4, 2ના ઘડિયામાં 4 ક્યાં આવે તો કે 2 દુ 4, 4માંથી 4 જાય તો 0. 15મું 784 ભાગ્યા 7. તો કે 7ના ઘડિયામાં 7 ક્યાં આવે તો કે 7 એકા 7, 7માંથી 7 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 8, તો કે 7ના ઘડિયામાં 8 નો આવે પણ મોટી સંખ્યા છે એટલે ભાગ ચાલશે. 7 એકા 7, 8માંથી 7 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 4, તો કે 7ના ઘડિયામાં 14 ક્યાં આવે 7 દુ 14, તો 14માંથી 14 જાય તો 0, તો જવાબ કેટલો આવ્યો 112. પ્રશ્ન નંબર 20, નીચેના ભાગાકારના જવાબ પુનરાવર્તિત બાદબાકીની મદદથી મેળવો. તો હવે આપણે શું કરીશું, જે આપણને રકમ આપી છે જેમ કે 125 ભાગ્યા 25, તો આપણે શું કરીશું 125માંથી 25 બાદ કરીશું, જે જવાબ આવે એને પાછો 25થી બાદ કરીશું, જે જવાબ આવે એને પાછા 25થી બાદ કરીશું, એટલે કે પુનરાવર્તિત બાદબાકીથી આપણે ભાગાકાર કરીશું. ચાલો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 20, એમાં તમને પહેલું આપ્યું છે 104 ભાગ્યા 26. તો 104 ભાગ્યા 26, તો એનો જવાબ કેટલો આવશે પહેલાં આપણે મેળવી લઈએ. તો કે 104 ભાગ્યા 26, તો કે 26ના ઘડિયામાં ક્યાં 104 આવે તો કે 26 ચોક 104 થાય. કેટલા થાય 26 ચોક 104 કે 0 0 0. તો આપણે ચાલો આને બાદબાકીની મદદથી મેળવીએ. તો કે 104 માઇનસ 26, 104માંથી 26 જાય તો કેટલા વધે તો કે 78. હવે આપણે લેશું 78, 78 માઇનસ 26. હવે 78માંથી 26 જાય તો કેટલા વધે તો કે 52 વધે. હવે પાછા 52માંથી 26 બાદ કરીશું, તો કે 52 માઇનસ 26, 52માંથી 26 જાય તો કેટલા વધશે 52 માઇનસ 26, તો 52માંથી 26 જાય તો કેટલા વધે તો કે 26. હવે છે 26, તો 26 માઇનસ 26, 26માંથી 26 જાય તો કેટલા વધે 0. તો આ પુનરાવર્તિત બાદબાકીની મદદથી આપણે ભાગાકાર કર્યો. તો કેટલી વાર થાય 1 2 3 અને 4, તો કે 104 ભાગ્યા 26 કરીએ તો આપણને જવાબ કેટલો મળે 4. બીજું 120 ભાગ્યા 30, 120 ભાગ્યા 30, તો આપણે પહેલાં એનો ભાગાકાર કરી લઈએ કે 30 અને 120. તો 130ના ઘડિયામાં 120 ક્યાં આવે તો કે 30 ચોક 120, તો 120માંથી 120 જાય તો કેટલા વધે 0, તો કે ક્યાં 4 આવે, 30 ગુણ્યા 4 બરાબર 120. તો ચાલો આપણે પુનરાવર્તિત બાદબાકી કરીએ. 120 માઇનસ 30, તો કે 120માંથી 30 જાય તો કેટલા વધે 90. તો હવે 90માંથી આપણે 30 બાદ કરીએ. 90 માઇનસ 30 બરાબર 90માંથી 30 જાય તો કેટલા વધે 60. હવે 60માંથી 30 બાદ કરીએ. 60 માઇનસ 30 બરાબર 30. હવે 30માંથી 30 બાદ કરીએ તો કે 30 માઇનસ 30 બરાબર 0. આપણે કેટલી વાર બાદબાકી કરી
કરી તો કે 1 2 3 અને 4 તો કે 120 ભાગ્યા 30 કરો તો જવાબ કેટલો આવે 4. હવે ત્રીજો દાખલો છે 164 ભાગ્યા 41. 164 ભાગ્યા 41 તો આપણે 164 ભાગ્યા 41 તો 41 ગુણ્યા 4 કરો એટલે કેટલા જવાબ આવે 164. તો કે 164માંથી 164 જાય તો કેટલા વધે 0 0 0. તો ચાલો આપણે પુનરાવર્તિત બાદબાકી કરીએ તો કે 164 માઇનસ 41. 164માંથી 41 જાય એટલે કેટલા વધે 123. હવે 123માંથી આપણે 41 બાદ કરીશું તો કે 123 માઇનસ 41. 123માંથી 41 જાય એટલે કેટલા વધે 82. હવે 82માંથી આપણે 41 બાદ કરીશું તો કેટલા વધશે 41. હવે 41માંથી આપણે કેટલા બાદ કરવાના 41. તો 41માંથી 41 બાદ કરીએ તો કેટલા વધે 0. તો એવી રીતે આપણે પુનરાવર્તિત બાદબાકી કરી તો કે 164 માઇનસ 41 તો 123. 123માંથી 41 બાદ કર્યા તો 82. 82માંથી આપણે 41 બાદ કર્યા તો 41 અને 41માંથી 41 બાદ કર્યા તો 0. આપણે કેટલી વાર બાદબાકી કરી તો કે 1 2 3 અને 4. એવી રીતે 164માંથી તમે 164 ભાગ્યા 41 કરો એટલે કેટલો જવાબ આવે 4. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ. હવે આજે જેટલું જોયું એટલું તમારે વ્યવસ્થિત સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે અને વાંચન કરવાનું છે. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે આગળની સ્વાધ્યાય પોથી પૂરીશું.